શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કોઈ પણ સિઝનમાં જો તમે સાહેબ માથાના દુખાવાથી કંટાળી ગયા હોય ને, તો આજનો વિડીયો મિત્રો પૂરો જોજો. કારણ કે આજના વિડીયોમાં એકદમ અનુભવ સિદ્ધ અને એકદમ સિમ્પલ ઉપાય તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા જઈ રહ્યો છું. અને રસોડામાં રહેલી માત્ર આ બે જ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આ બે જ વસ્તુની જરૂર પડશે. ઘણા બધા લોકોને મિત્રો રૂટીનની લાઈફમાં 7 માંથી 4-5 દિવસ એવા જ આવે છે કે ભાઈ માથામાં દુખાવો અતિશય થઈ જતો હોય, એટલે જોબ પર બેઠા હોય, કોઈ પણ કામ કરતા હોય અને માથામાં એટલો અતિશય દુખાવો થાય કે દવા વગર ચાલે નહીં, દવા તો લેવી જ પડે. પરંતુ જો તમે દવાનો લાંબા સમય સુધી સેવન કરો તો આગળ જતા ગંભીર સાઈડ ઇફેક્ટ થઈ શકે છે, કિડની પર એની અસર થઈ શકે છે. તો મિત્રો હવે તમને જ્યારે પણ તમને માથામાં દુખાવો થાય તો દવા લેતા પહેલા આ ઉપાય અચૂકથી એક વખત ટ્રાય કરજો. તમને માથામાં સોજો આવી ગયો હોય, કોઈ પણ જગ્યાએ દુખાવો હોય, અહીંયા તમને આધા સીસીની તકલીફ હોય, માથાના પાછળના ભાગમાં દુખાતો હોય, તો ધીમે 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 ગણતરીની મિનિટોમાં જ ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો મિત્રો દૂર થઈ જશે. તો હવે આપણે વિડીયોમાં જોઈએ છે કઈ બે વસ્તુની જરૂર પડશે, કઈ રીતે વસ્તુને એપ્લાય કરવાનું છે, એ સંપૂર્ણ માહિતી તમને આગળ વિડીયોમાં જોઈએ. તો મિત્રો તમને જોઈ શકો છો, જો આ છે આદુ, જેને આપણે હિન્દીમાં અદરક તરીકે આપણે ઓળખીએ છીએ, જોઈ શકો છો નજીકથી. અને આ બીજું છે એ તમાલપત્ર, જેને આપણે રસોઈમાં પણ વઘારમાં પણ આપણે વાપરીએ છીએ. તો માત્ર ને માત્ર આ આદુ અને આ તમાલપત્ર, આ બે જ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે બે વસ્તુની જરૂર પડશે. તો તમારે આદુનો તમારે 1 ઇંચ જેટલો ટુકડો લેવાનો છે. જ્યાં મિત્રો તમારે આટલા વધારે પ્રમાણમાં તમારે આદુ લેવાનું નથી, માત્ર 1 ઇંચ જેટલો તમારે આદુનો ટુકડો લેવાનો છે. અને એકાદ નંગ જેટલું તમારે 1 થી 2 નંગ જેટલું તમાલપત્રના જે પાન છે એ પાન તમારે મિત્રો લેવાના છે. અને તેને વાટવાનું કોઈ પણ તમારે ખલ હોય ને તમારે બરોબર રીતે વાટી દેવાનું. કોઈ પણ જાતનું તમારે પાણી છે કે કઈ એડ તમારે કરવાનું નથી. આદુનો રસ આમાંથી નીકળશે અને તમાલપત્ર બંનેનું મિક્સ થઈ જશે, એક પેસ્ટ રેડી થઈ જશે, એકદમ પાતળી પાણી જેવી એક પેસ્ટ રેડી થઈ જાય. તમારી દવા રેડી થઈ ગઈ. હવે આને એપ્લાય ક્યારે કરવાનું છે, એટલે કે ગમે ત્યારે પણ તમને માથામાં દુખાવો થતો હોય તો એ જે પેસ્ટ છે બંને વસ્તુની, એ તમારે હાથના આંગળી ઉપર લેવાની અને આ રીતે તમારે ખાસ કરીને જો આ કપાળ ઉપર તમારે લગાવવાની છે. અને બેક સાઈડમાં પાછળની બાજુ પણ તમને મિત્રો બતાવું તો આ કાનનો જે તમે ભાગ જોઈ રહ્યા છો, આ જો બંને બાજુ, ત્યાં પણ તમારે આ રીતે તમારે માલિશ કરવાની છે. મતલબ કે આ જે પેસ્ટ છે લગાવીને અહીંયા પણ તમારે માલિશ કરવાની છે. અને સાથે સાથે આ તમારો કપાળનો આ જે ભાગ છે ત્યાં રાઉન્ડ મોશનમાં આંગળીની મદદથી તમારે 1 થી 2 મિનિટ સુધી આ તમારે પેસ્ટ લગાવ્યા બાદ તમારા રીતે મસાજ કરવાની છે. જ્યાં મિત્રો બસ તમારે આટલું જ કરવાનું છે. દવા કરતા પણ સારું પરિણામ તમને જોવા મળશે. કારણ કે આદુ છે એ નેચરલ પેન કિલરનું કામ કરે છે અને સાથે સાથે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી પણ મિત્રો ધરાવે છે. એટલે કે કોઈ પણ જાતનો જો સોજો આવી ગયો હોય એને પણ દૂર કરે છે અને જે દુખાવો છે એને એબ્ઝોર્બ કરી લેશે અને ધીમે 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 તમારો દુખાવો શોષી લેશે. જેથી કરીને જો માથાના દુખાવાથી સાહેબ જો તમે કંટાળી ગયા હોય અને દવા વગર ચાલે એવું જ ના હોય તો તમે આ ઉપાય અચૂકથી ટ્રાય કરી જોજો. કોઈ પણ પ્રકારનો સાઈડ ઇફેક્ટ નથી અને ગણતરીની મિનિટોમાં જ માથામાં રહેલો ભયંકરમાં ભયંકર દુખાવો ગણતરીની મિનિટોમાં દૂર થઈ જશે. જો તમને માહિતી પસંદ આવી હોય તો આગળ જરૂરિયાતમંદ વાળા તમામ આપણા ભાઈ બહેનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, એવી જ મારી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.